મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે હું તમને એવા મંદિરે લઈ જવાનો છું કે વન વગરાના વચ્ચે આવેલું છે, વગલાના વચ્ચે ને વર્ષો જૂનું મંદિર છે। આ મારો ભાઈબંધ છે, આની પણ યુટ્યુબ ચેનલ છે ને તમે આની યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તારી યુટ્યુબ ચેનલનું નામ શું છે? કેડી 500 કડી આની યુટ્યુબ ચેનલનું નામ છે ને સબસ્ક્રાઈબ કરી દેજો આને ને આપણે તમને એવું મંદિર કે વર્ષો જૂનું છે ને અહીં ઈકન હવે હાલમાં પણ સાપ જોવા મળે છે। જે હા મિત્રો સાચી હકીકત છે ને આજે તમને રિયલ બતાવવાના પણ છે, તમે લોકો જોઈ શકો છો સાહેબ। એ નસીબવાળાના જોવા મળે છે, જોઈ શકો છો। આ મંદિર હવે બતાવું તમને મંદિર છે ને તમે લોકો જોઈ શકો છો, વર્ષો જૂનું મંદિર છે ને આ તમે જો તમે મંદિર જોઈને જ અંદાજો લગાવી શકો છો। આ વર્ષો જૂનું છે। અહીંયા રાતે તો રાતે દિવસે આવતા પણ ડર લાગે। લોકોનું કહેવું એમ છે કે અહીંયા ગોગા મહારાજનો વાવ છે ને ઘણા બધા લોકોને પરચા મળી ગયા છે। તમે લોકો જોઈ શકો છો આ રાયન છે ને આની ઉપર સાપ રહે છે ને બિહારમાં તો આપણને દેખાતો નથી, એટલે તમે લોકો જોઈ શકો છો ઘણું બધું ખૂબ ખેતરોના વચ્ચે આવેલું છે ને આ જો અમારો ભાઈબંધ છે તમને વાત કરી ને આ રાઈન તો તમે જોઈ શકો છો। આ રોય જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે આ ખૂબ જ ડરાવનું મંદિર છે ને હા આ રાઈન આવે અમે પહેલા આવતા હતા, પછી આવવાનું આઇકન બંધ કરી નાખ્યું છે કારણ કે ઘણા બધા લોકોને પરચા મળી ગયા છે। આ તો મેં મારી યુટ્યુબ ચેનલ બનાવી તેથી એ વિડીયો બનાવી ને આની પાછળ એક દર છે જ્યાંથી હાફ ઉપરથી નીચે ઉતરે છે। તમે લોકો જોઈ શકો આ ડાળેથી નીચે ઉતરે છે ને આ ગંજી ઉપર આવે છે ને આ આર્યા દરમાંથી સાપ અંદર જાય છે। જી હા મિત્રો આ દર તમે જોઈ શકો છો, આ દર ખૂબ જ ઊંડું છે ને આ દર ડાયરેક્ટ મંદિરમાં જાય છે ને તમે જોઈ શકો છો આના ઉપરથી સાપ ઉતરે છે ને ડાયરેક્ટ મંદિરમાં જાય છે ને મંદિર તો જો અંદર બધું રમણ ભમણ પડે છે કારણ કે ઘણા બધાને પરચા મળવા છતાં એટલે અહીંયા કોઈ આવતું